क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ. હું છું કુશાગ્ર. આજે ગુજરાત વિધાનસભાના અંદર એક એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જે રાજકીય મંચ પર ખૂબ જ ઓછા જોવા મળતા હોય છે. પોતાના પદ, પક્ષ અને મતભેદ ભૂલી અને તમામ નેતાઓ આજે એક મંચ પર એક રંગમાં રંગાયેલા જોવા મળી રહ્યા છે અને આ રંગ છે હોળીનો રંગ. આ હોળીનો રંગ કે જ્યાં દુશ્મની ભૂલી અને મિત્રતા વધારવાનો આજનો આ દિવસ ઉત્સવ મનાવવામાં આવતો છે અને તે સંદેશો આપતો આ તહેવાર કે આજે ખૂબ જ ઉત્સાહપૂર્વક અહીંયા ગુજરાત વિધાનસભામાં ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે આ રંગોત્સવમાં આપણે પણ માણીએ રાજકીય રંગ. ગુજરાતની વિધાનસભાને સામાન્ય રીતે નેતાઓના વાક યુદ્ધના અખાડા તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ આ રંગોના આ પર્વ પર કંઈક એવું બન્યું છે જેમાં વાક યુદ્ધ નહીં પણ રંગ યુદ્ધ ખેલાયું. વિધાનસભા પરિસર રંગોથી રંગાઈ અને નેતાઓએ કરી ધૂળેટીની ઉજવણી. ધારાસભ્ય હોય કે મંત્રી, મુખ્યમંત્રી હોય કે વિધાનસભાના અધ્યક્ષ, મહિલા નેતાઓ હોય કે મંત્રીજી, કોઈ હાથમાં પિચકારી લઈને તો કોઈ કેસુડાના સંગ. ધૂળેટીની આ ઉજવણીના દ્રશ્યો છે ગુજરાત વિધાનસભા પરિસરના. સામાન્ય રીતે વિધાનસભા પરિસરમાં તમને આવા દ્રશ્યો જોવા નથી મળતા, પરંતુ કંઈ અલગ કરવા માટે જાણીતા આપણી વિધાનસભાના અધ્યક્ષની ઈચ્છા શક્તિના લીધે આ શક્ય બન્યું અને ગુજરાત વિધાનસભા પરિસરમાં વનવાસી બંધુઓની થીમ સાથે રંગોત્સવ ઉજવાયો. તમામ નેતાઓએ ધૂળેટીની ઉજવણી કરી અને લોકોને પણ ઉત્સાહ સાથે ઉજવણી કરવાનો સંદેશ આપ્યો. પદ, પક્ષ, મતભેદથી દૂર શું કહે? ખાસ કરીને આપણો તહેવાર હોય ત્યારે એમને રંગે સંગે આપણે ઉજવવો જોઈએ. આપણા મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને શંકરભાઈ ચૌધરી સાહેબનો આભાર માનવી કે વિધાનસભાના પટાંગણની અંદર આપણા તહેવારની જ્યારે ઉજવણી થતી હોય ત્યારે બધા જ ધારાસભ્યો સાથે મળે આજે એમની ઉજવણી પણ કરી અને હોળી રંગોનો તહેવાર અને અધ્યક્ષશ્રી દ્વારા આયોજન થયું છે. મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓ, ધારાસભ્યો આજે મન મૂકીને આ રંગોના તહેવારમાં નાચ્યા છે, તહેવારને માણ્યો છે. હોળીની શુભેચ્છાઓ પાઠવતા તમામ જે રાજકીય પક્ષો પોતાના મતભેદ ભૂલી અને જે રીતે આ પર્વની ઉજવણી કરી રહ્યા છે તે જ રીતે અને સાથે આપણી સાથે અર્જુનભાઈ પણ છે. અર્જુનભાઈ, કેવું કહેશો? જે મતભેદ હોય છે રાજકીય સાથે પદ અને પક્ષને છોડી અને આજે બધા એક જ રંગની અંદર રંગાયા. એ રાજનૈતિક વિષય નથી, એ ભારતીય સંસ્કૃતિનો વિષય છે અને ભારતીય સંસ્કૃતિનો એક મહત્વનો હિસ્સો છે કે આપણા તહેવારો છે એને અલગ રીતે ઉજવવો જોઈએ. હોળી તો તહેવાર રંગોનો તહેવાર છે. એ અલગ અલગ જાતિ, ધર્મ, સંપ્રદાય, ભાષાઓ, પહેરવેશ બધું ભૂલીને બધા એ કલરો ભેગા થઈને એક ભારત બને છે, એક ભારતીય સંસ્કૃતિ બને છે. એ રીતે આપણે સૌએ એને ઉજાગર કરવો જોઈએ અને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ પણ આપણી જે સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરી રહ્યા છે ત્યારે આ હોળી પણ એક અલગ તહેવાર છે. તો એનો સંદેશો આપવા માટે વિધાનસભાના તમામ સદસ્યો, આપણા તમામ મંત્રીમંડળના સદસ્યો અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ, માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ સહિત બધા જ લોકો અહીંયા ટ્રાઇબલ ભાઈ બહેનો સાથે, ખાસ કરીને આપણા આદિવાસી ભાઈ બહેનો છે, અલગ રીતે તહેવાર ઉજવે છે, એની સાથે મળીને આજે તહેવાર ઉજવી રહ્યા છે. બિલકુલ. અને આ વખતે શું વિશેષતાઓ આ વખતે વિશેષ કરવામાં આવી છે? આ વખતે સાંસ્કૃતિક વિભાગે માનનીય હર્ષભાઈ સંઘવીએ આદિવાસીની થીમ ઉપર આજે હોળીનો તહેવાર અહીંયા ઉજવાઈ રહ્યો છે. તમે બધી જગ્યાએ જોયું છે કે આદિવાસી સંસ્કૃતિના દર્શન બધી જગ્યાએ થઈ રહ્યા છે. બિલકુલ. અને આજે બીજો એક પ્રશ્ન કે તમામ જે રાજકીય પક્ષો છે એકબીજાના વિરોધમાં આક્ષેપો તો આપણે જોયા, પણ અત્યારે એક મંચ પર એક રંગમાં રંગાઈ ચૂક્યા છે. આ નીતિ એક ક્યારે થશે? એ ભારતીય સંસ્કૃતિ છે અને એ બધું ભૂલીને તહેવારોની અંદર આપણા સામાન્ય જીવનની અંદર આપણે બધા એક છીએ એનો સંદેશો આપે છે. બધાએ ભાગ લેવો જોઈએ એવું માનું છું. અને નીતિમાં એકતા ક્યારે આવશે મારો પ્રશ્ન? જે નીતિ તો અલગ અલગ હોઈ શકે, બધા જ તહેવારો આપણા છે એ આપણે બધાએ
સાથે મળીને ઉજવવા જોઈએ. બિલકુલ હેપી હોલી આપને પણ. જે રીતે ઉજવણી અને આપ પણ ખૂબ જ અદ્ભુત આજે જોવા મળી રહ્યા છો, આજના પર્વની ઉજવણી કરી રહ્યા છો. પ્રેમના રંગે રંગાયા છે બિલકુલ. અને કાયમી માટે રંગાયેલા છે અને પ્રેમના રંગે બધાએ કાયમી માટે રંગાવવું જ જોઈએ. કોઈ નાનું નહીં, કોઈ મોટું નહીં, બધા એક સદભાવનાથી રહે તો એમાં ઓર મજા આવે છે. અને હોળીનો તહેવાર તો અમારે સૌરાષ્ટ્રમાં એક કહેવત છે કે સામસામે મર્ડરો થઈ ગયા હોય અને એકબીજા બોલતા ન હોય, વ્યવહાર ના હોય, તો હોળીના ખાડા ઉપર આવે ત્યારે એકબીજા રામ રામ મળે છે. ને આ અમારી જૂની પરંપરા વાળી આવી છે, એ હોળીનો તહેવાર છે. આ હોળીનો તહેવાર જ આવે જ્યારે કે તમામ બધા એક સાથે, આપણે દુશ્મનો પણ ગળે મળતા હોય અને આ તહેવારની ઉજવણી કરતા હોય, પરંતુ આ એકતાનો રંગ છે તે આપણી નીતિઓમાં ક્યારે જોવા મળશે? નીતિઓની અંદર અત્યારે જોવા જ મળે છે, આખા દેશની અંદર, ગુજરાતની આખા દેશની અંદર નરેન્દ્રભાઈના નેતૃત્વ નીચે અને અહીંયા અમારા ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ નીચે અમે નીતિઓનો જ રંગથી રંગાયેલા છે અને આવનારા સમયમાં પણ અમે નીતિઓને પકડીને જ કામ કરવાના છે. પણ જે પક્ષ વિપક્ષની વાત કરીએ, જે આક્ષેપ પ્રતિ આક્ષેપો થાય છે, પરંતુ એક મંચ પર એક રંગે આવી રીતના કોઈ દિવસ રંગાશે ખરા? શું વાત? વિપક્ષ છે જ ક્યાં પેલામાં? પ્રજાએ જ વિપક્ષને ના પાડી દીધી કે તમે વિપક્ષમાં બેસવા માટે લાયક નથી. એટલે એમાં કંઈ કહેવાનું. અને વિપક્ષને પણ અમે નીતિઓ માટેની કોઈ વાત લઈને આવે તો મારી સરકાર પૂરેપૂરું સાંભળે છે, પ્રાધાન્ય આપે છે. આજે પણ અહીંયા છે આપના અને ઘણા મિત્રો છે કે જે અમારી સાથે રમે છે. બિલકુલ. તો આજ ઉજવણી છે અને આજ કોરું આપણા કેસરિયા રંગથી સૌ કેસુડાનો રંગ છે એનાથી સૌ રંગાઈ જવા જોઈએ. અને આ હોળીનો પર્વને આપણે કેસરિયા રંગથી ઉજવી રહ્યા છીએ. આપણા દિલમાં, આપણા અંદર બધે કેસરીઓ છવાઈ રહે. અને સૌને મારા તરફથી હોળીની હાર્દિક શુભેચ્છાઓ. બિલકુલ. તો કેસરીઓ અત્યારે તમામ જગ્યાએ કેસુડાના રંગ છે ને તે જ રંગે અત્યારે રહી રહ્યા છે. આપણી સાથે પ્રફુલભાઈ પણ આવ્યા. કેવો આજનો આ આદરણીય મુખ્યમંત્રી સાથે તમામ ધારાસભ્યો, બધા જ પત્રકાર મિત્રો પણ જોઈ રહ્યા છો. આ સંદેશો ગુજરાતને આપણે આપીએ છીએ કે દરેકના જીવનની અંદર કલરફુલ એક કામની અંદર ખુશી રહે. બસ ભારતીય સંસ્કૃતિના આ તહેવારોને જીવંત રાખવાનું. અહીંયા આદિવાસી આપણા પરિવારની મૂળ કવાટની હોળીના કલાકાર જે છે એમની પાસે કલા છે એ પણ અહીંયા પ્રસ્તુત કરી સંસ્કૃતિ જીવન. ગુજરાતના વિધાનસભાના પટાંગણની અંદર આવા તહેવારો ઉજવાય છે. ગુજરાતની અને ભારતને શુભ સંદેશો આપીએ છીએ. અમે એક છીએ. અમે કલર, બધા જ કલરોથી આખો સમાજ બનતો હોય. દરેક કલરની ખૂબ મહત્વતા છે. આ હોળી રંગોત્સવ એ અમે સંદેશો આપીએ છીએ. દરેક વ્યક્તિની એટલી જ મહત્વતા છે. જેમ કલરની બધા જ મહત્વમાં એક સારું પેઇન્ટિંગ બનતું હોય, એક સારું ચિત્ર બનતું હોય, ત્યારે આ સંદેશો આદરણીય મુખ્યમંત્રીશ્રી આપ્યો છે. ખૂબ આનંદ છે. ખૂબ બધા ધારાસભ્યો ખૂબ સારી રીતે આનો એન્જોય કરી રહ્યા છે. અને આ જ રંગ બધાને એકતાનો રંગ કહેવામાં આવે છે, હોળીનો. અત્યારે ખૂબ જ મસ્ત હોળીના રંગની અંદર તમામ બધા એક મંચ પર રંગાઈ ચૂક્યા છે, પરંતુ આ રંગની એકતા જે છે એ નીતિઓમાં ક્યારે જોવા મળશે? રંગની એકતા અમારી નીતિઓમાં છે જ. આપ જાણો છો એવી રીતે ભારતીય જનતા પાર્ટી એક પરિવાર ને માનનારી પાર્ટી છે ને દરેક લોકો એક પરિવારના સભ્ય તરીકે સાથે રહ્યા છીએ. ત્યારે આપ જોઈ શકો છો કે અત્યારે પણ દરેક લોકો એક પરિવાર ભાવનાથી એકબીજા સાથે ધૂળેટીનો ઉત્સવ મનાવી રહ્યા છે, રંગોનો ઉત્સવ મનાવી રહ્યા છે. અને આપના માધ્યમથી તમામ ગુજરાતવાસીઓને ધૂળેટીના પર્વની ખૂબ ખૂબ શુભેચ્છા અને શુભકામના આપું છું. તો સર, અત્યારે પદ, પક્ષ અને મતભેદ છોડીને અત્યારે તમામ લોકો એક મંચ પર અત્યારે હોળીનો પર્વ એન્જોય કરી રહ્યા છે. આવનારી નીતિમાં શું બધા એક મંચ પર આ રીતના જોવા મળે? ઉત્સવ તો એટલા માટે જ હોય છે, એકતા વધારવા માટે. અને હોળીના રંગ એ તમામ ગુજરાતીઓના જીવનની અંદર નવો ઉત્સાહ ભરે, નવો ઉમંગ ભરે, નવી પ્રગતિ ભરે એવી શુભકામનાઓ. બિલકુલ. અને શું કહેશો આવનારા દિવસોની અંદર પણ જ્યારે શત્રુતા એક સાથે બંધાય તે વખતે કેવું આગળનું આપણું ભવિષ્ય રહેશે? તહેવારો લુબ્રિકેશનનું કામ કરે છે, એકતા લાવવાનું કામ કરે છે. અને આ તો આપણી ભારતની સુંદરતા છે. કુબેરભાઈ, આપ અત્યારે સૌથી પહેલાં તો હોળીની શુભેચ્છા આપને ધૂળેટીની પર્વની. સૌ પ્રથમ અત્યારે મતભેદ અને જે પક્ષ પદ છે તે છોડીને બધા એક મંચ પર અત્યારે આ હોળીનો ઉત્સવ છે. આ તમામનો ઉત્સવ, આદિવાસી સમાજનો ઉત્સવ નથી. હોળીનો રંગોત્સવ છે. દરેકના જીવનમાં જે ખુશીના રંગોથી બધા જોડાય. અને હું મારા આદિવાસી બાંધવોને ઢેર સારી શુભકામના પાછું છું, ઉમરગામથી અંબાજી સુધીના. અને મારી આ તમામને મારી વિનંતી છે કે આ જે રંગોત્સવ છે
આપણો આ વસંતોત્સવ છે, વિકાસનો રંગ છે, બધા રંગાઈને બધા એમાં જોડાઈ જાય. અને વિશેષમાં આપણામાં જે પડેલી જે કુટેવ છે, જે આસુરી શક્તિઓ જે કંઈ હોય કોઈમાં, તો એ હોલિકા દહનમાં એનું હુતાશની થાય, એનો નાશ પામે અને સુખ શાંતિ સમૃદ્ધિ અને દેવી કાર્યો લઈને આપણે આગળ વધીએ. અને સાથે સાથે મારા યુવાનોને પણ મારી વિનંતી છે કે આપણે હોળી કે ધૂળેટી ઉજવીએ છીએ એ પરંપરાગત આપણા જે કેસુડાના ફૂલના રંગોથી આપણે રંગાઈએ. આપણી ધરતી માતાની માટી છે એનાથી આપણે કાર્યક્રમ કરીએ. પણ કેટલાક લોકો જે કેમિકલયુક્ત રંગ લાવે છે અને લોકોને રંગે છે, એમાં શરીરનું નુકસાન થાય, પર્યાવરણનું નુકસાન થાય, ના થવું જોઈએ. અમારા યુવાનોને પણ મારી નમ્ર વિનંતી છે. બિલકુલ. અને આ જે કેસુડાના રંગે અત્યારે તો બધા રંગાઈ ગયા છે, પરંતુ આવનારા સમયમાં જો નીતિમાં બધા એક દેખાય, પક્ષ વિપક્ષ હોય, બધા એક વિકાસના બંધે ચાલે, તો શું કહેશો એના વિશે? કયા પગલાં? પક્ષો હંમેશા પ્રજાના ભલા માટે હોય છે. કોઈ પણ પક્ષ હોય એ પ્રજાના ભલા માટે જે થાય બધા સાથે મળીને કરવું જોઈએ. અને આમાં આવા તહેવારો જે આવે છે, ઉત્સવ આવે છે, કોઈ પણ સમાજના કોઈ પણ હોય, એમાં બધા સાથે મળીને સમન્વય ભાવનાથી ઉત્સવો ઉજવવા જોઈએ. અને આજે અમારો આદિવાસી સમાજ આજે આટલો ખુશ છે કે આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી, અમારા અધ્યક્ષ શ્રી, અમારી પૂરી ટીમ, ભારતીય જનતા પાર્ટીની પૂરી ટીમ અને કોંગ્રેસના મિત્રો, આપના બધાને મેં આમંત્રણ આપ્યા છે. બધા મિત્રો પધાર્યા છે અને કેટલાક રહ્યા છે. એમને પણ મારી વિનંતી છે કે આવા કામમાં આપણે મતભેદ રાખ્યા વગર બધાએ સાથે મળીને એક સ્ટેજ પર આવીને આદિવાસી સમાજના ઉત્થાન માટે અને આદિવાસી સમાજના બાંધવોને શુભેચ્છા પાઠવવાનું કામ આપણે બધા સાથે મળીને કરવું જોઈએ. બિલકુલ, ખૂબ ખૂબ આભાર આપ જોડાયા અમારી સાથે તે બદલ. તો અત્યારે જે રીતે તમામ લોકો છે, નેતાઓ છે, ધારાસભ્યો છે, મંત્રીઓ છે, બધા એક જ મંચ પર અત્યારે એક જ રંગે જોવા મળી રહ્યા છે. ગરબાની રમઝટ પણ ચોક્કસથી હોય જ્યારે ગુજરાતમાં હોળીનો પર્વ હોય ને ગુજરાતીઓનું પસંદીદા ગરબો માગતા સ્થાનિક લોકો માટે, પરંતુ અહીં આગળના જે નેતાઓ છે, ધારાસભ્યો છે, મંત્રીઓ છે, તે પણ ગરબાના તાલે અત્યારે જોવા મળી રહ્યા છે અને ગરબા રમી રહ્યા છે. તો આ દ્રશ્યો કે જે રીતે હોળીની ઉજવણી વચ્ચે જે રંગ ગુલાલ ઉડી રહ્યા છે અને તેની વચ્ચે અત્યારે જે ગરબાની રમઝટ છે તે પણ બોલાવવામાં આવી રહી છે. ગુજરાત વિધાનસભા પરિસરમાં આદિવાસીઓની પરંપરા અને સંસ્કૃતિની ઝાંખી દર્શાવતી આ હોળી બની ચર્ચાનું કેન્દ્ર. સીએમ ભૂપેન્દ્ર પટેલે નેતાઓ સાથે ધૂળેટીની ધૂમ મચાવી. વિધાનસભા પરિસરમાં અબીલ ગુલાલની છોડો ઉડી અને અવનવા રંગોમાં રંગાયેલા નેતાઓ અલગ જ અંદાજમાં જોવા મળ્યા. વિધાનસભાની બહાર ધારાસભ્યોએ ધમાચકડી મચાવી. કલરથી રમતા અને ઠુમકા લગાવતા નેતાઓએ ધૂળેટીની જમાવટ કરી. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, સીએમ ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને અન્ય મંત્રીઓ પણ ઉત્સાહભેર આ કાર્યક્રમમાં જોડાયા હતા. મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં આપણે કવાટની હોલીને ઇન્ટરનેશનલ હોલી બનાવવા તરફ આગળ વધી રહ્યા છે. અને આજે આપ જોઈ શકો છો કે કવાટથી પધારેલા મારા આદિવાસી ભાઈ બહેનોએ એમનું એક અલગ જ આર્ટ, જે એમની સંસ્કૃતિ છે, એ એમને ગુજરાતના ખૂણે ખૂણે સુધી વિધાનસભાના માધ્યમથી આજે પહોંચાડી છે. તે અમારા સૌના માટે ખૂબ આનંદ અને ઉત્સાહની લાગણી છે. તો ગુજરાત વિધાનસભાના પરિસરની અંદર કેસુડાના રંગે તમામ રાજકીય નેતાઓ છે તે રંગાઈ ચૂક્યા છે અને આગળ પણ આ રંગ આપણે રાજકીય રંગ જોવાના છે અને અનેક નેતાઓ સાથે પણ વાત કરીશું. નેતાઓએ એકબીજાને રંગ લગાવ્યા અને ઉજવણીનો આનંદ માણ્યો. આ પ્રસંગે સૌએ એકતા અને ભાઈચારા જળવાઈ રહે તેવો સંદેશ આપ્યો. રાજ્યમાં લોકો શાંતિ અને સુખ સમૃદ્ધિ સાથે તહેવાર ઉજવી શકે તેવી શુભેચ્છાઓ આપી. અત્યારે તમામ જે મતભેદ ભૂલી અને તમામ એક મંચ પર અત્યારે રંગમાં રંગાઈ ચૂક્યા છે. આજનો આ પર્વ આપ શું કહેશો? થોડીક વારમાં રંગાવું અને રંગવું, અને એને કારણે મતભેદો ભૂલાઈ જવાય એવું લગભગ બનતું નથી. પરંતુ વસંત ઋતુ છે, કેસુડો ચારે બાજુ ફોરમ ફેલાવી રહ્યો છે. ગુજરાતની ટીમ વિશ્વ વિજેતા બની છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અવ્વલ નંબરે આવી છે. અને એ સંજોગોમાં મિત્રો સાથે, સહાદીઓ સાથે એકબીજાની સાથે રંગવું, અને હોળી એ તો આ રંગોનો પ્રસંગ છે, એટલે એમાં રંગવું ને રંગાવવું એનો એક અતિ આનંદ હોય છે. બિલકુલ, આજના દિવસે તો દુશ્મનો પણ ગલે મળી જાય અને એકતા જે છે બધું જ ભૂલી જવું જોઈએ. મતભેદો ભૂલી જોઈએ, દુશ્મનાવટ ભૂલી જોઈએ. બધા એકરૂપ થઈને
મેં કહ્યું એમ જેમ કેસુડો ફોરમ આપે એમ બધાએ ફોરાવવું જોઈએ. અને સાહેબ વિધાનસભાની અંદર આપણે જોયું કે તીવ્ર અત્યારે એકબીજાને આક્ષેપો થતા રહેતા હોય છે, વિરોધ. એ સૌની જે ભૂમિકા છે એ ભૂમિકા સૌ અદા કરે. પણ એ એકતા જે આજે જોવા મળી એ આવા તહેવારે એ મેં કહ્યું ને કે એ વિધાનસભાની ભૂમિકા એક અલગ છે. એ પણ જેની જે જવાબદારી છે એને નિભાવવી પડે. પરંતુ એ પૂરું થઈ ગયું અહીંયા એટલે બધું ભૂલાઈ જવાય. ફક્ત આનંદ કરો, મોજ મસ્તી કરો અને ગુજરાતની પ્રજાને ભલા માટે, એના સારા કામ માટે સરળ કામ કરતા રહો. આજની આ ઉજવણીની બીજી શું વિશેષતા? બીજી તો વિશેષતા મેં કહ્યું એમ, માત્ર ઉજવણી એટલે રંગોનો તહેવાર નહીં. આ હોળીના પર્વ નિમિત્તે, ઉત્સાહ નિમિત્તે વિશેષ કરીને નાના બાળકો આની વિશેષ ઉજવણી કરતા હોય છે. પરંતુ જ્યારે ધારાસભ્યો, મંત્રીશ્રીઓ કરતા હોય ત્યારે આગામી દિવસોમાં ગુજરાતની પ્રજાના જે પ્રશ્નો છે, એની જે લાગણીઓ છે, એમની માગણી છે, એનું સમાધાનપૂર્વક કરતે એના જેવો કોઈ ઉત્સવ બીજો હોઈ શકે નહીં. બિલકુલ આભાર આપનો. અને ખૂબ જ આવા જ રમણભાઈએ કીધું એમ કે તમામ અત્યારે છે ને તે પક્ષ હોય વિપક્ષ હોય, આ તહેવારની અંદર બધા એક મંચ પર જ જોવા મળતા હોય છે. પરંતુ જે ભૂમિકા વિધાનસભાની પોતાની જુદી જુદી હોય છે, તે જુદી જુદી ભૂમિકા તમામ નેતાઓ નિભાવતા હોય છે. આજે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી જ્યારથી અધ્યક્ષ બન્યા છે ત્યારથી લઈને આજ દિન સુધી, આજે છેલ્લા 2-3 વર્ષથી વિધાનસભાની જ્યારે સત્ર પૂરું થાય છે ત્યારે અને હોળીનો પર્વ આવે છે તે જ દિવસે અહીંયા બધા જ ધારાસભ્ય અને બધા જ મંત્રીશ્રીઓ અને મુખ્યમંત્રી સાથે, અધ્યક્ષશ્રી સાથે અમે બધા ધારાસભ્યો અહીંયા હોળી મનાવતા હોય. આ હોળીનો પર્વ એટલે ઉત્સાહનો પર્વ, કલરફુલ રંગોનો પર્વ હોય છે અને બધાના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ બક્ષે અને બધાના જે લાઈફ છે, જીવન છે, એ કલરફુલ થઈ જાય એના માટે આ હોળીનો તહેવાર મનાવવામાં આવતો હોય છે. આજે બધા જ ધારાસભ્યો ખૂબ જોરશોરથી અને ઉત્સાહપૂર્વક ભાગ લઈને બધાએ હોળી મનાવી છે. આજે આપણે વિધાનસભામાં પક્ષ વિપક્ષના જે આક્ષેપો જોતા હોઈએ છીએ, વિરોધાભાસ ત્યાં આગળ જોવા મળે. પરંતુ આવા તહેવારો જ્યારે એકતાના માંજરે બાંધી દે તો આવા તહેવારો કેટલા સમયાંતરે થવા કેવું યોગ્ય નથી કે તહેવારો આવતા જ એના માટે હોય છે કે એકબીજા સાથે મનાવવા માટે જ હોય છે. અને પછી એમાં પક્ષ વિપક્ષ હોતો નથી કે બીજા કોંગ્રેસ કે ભાજપવાળા હોતા નથી. એકબીજા સાથે એક મંચ પર સાથે રહીને બધા અહીંયા કલરફુલ હોળી મનાવી રહ્યા છે. જો તમે કે કેવો માહોલ છે, આ માહોલ ખૂબ સરસ એવો માહોલ આપણા વિધાનસભાના ગૃહમાં દેખાઈ રહ્યો છે. ખરેખર અમે સૌભાગ્યશાળી છે કે આ અધ્યક્ષના સ્થાને જ્યારે શંકરભાઈ ચૌધરીએ આયોજન કર્યું છે, આયોજનને અને એમને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને ગુજરાતની જનતાને હોળી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છા આપીએ છીએ. ખૂબ ખૂબ આભાર. તો અત્યારે આ જ જે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે અને સાથે આપ જોઈ રહ્યા છો કે તમામ અત્યારે જે દ્રશ્યો છે, તમામ નેતાઓ અત્યારે આપ જોઈ રહ્યા છો, જે રીતે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી છે કે તમામ લોકોને અત્યારે મળી રહ્યા છે. અને આ જ મિત્રતાનો એક રંગ છે, આ રંગ પણ એક જુદો આ તહેવારો દરમિયાન જોવા મળતો હોય છે. અરે જોરદાર. અને આ જ રંગ અત્યારે હોળીનો પર્વનો જોવા મળી રહ્યો છે. કેવો આજનો દિવસ, આજનો ઉત્સાહ? બસ આજના દિવસની ઉત્સાહથી કોઈ વાત થાય એમ શબ્દો નથી. કારણ કે આખી ગુજરાતની જનતાને અહીંથી અમે સંદેશો આપીએ છીએ કે ગુજરાતની જનતા પણ એ આવતીકાલે હોળી છે તો હોળીના રંગે રંગાઈ જાય, કેસરિયા રંગે રંગાઈ જાય. કેમ કે આજે ગુજરાતના મૃદુ ને મક્કમ મુખ્યમંત્રીએ આજે એમની આગેવાનીમાં, અધ્યક્ષ સાહેબની આગેવાનીમાં, સંઘવી સાહેબની આગેવાનીમાં અમારા ધારાસભ્યોએ બધાએ આજે કેસરિયા રંગથી આખા એ રંગાઈ ગયા છે. એમ ગુજરાતની જનતા પણ કેસરિયા રંગે રંગાઈ જાય એવી શુભકામનાઓ. રાજનીતિના રંગોની અંદર બધા એક આવશે કે બધા એક છે. અમારે શિસ્તવાળી પાર્ટી બધા એક છીએ. ખૂબ મજા, ખૂબ મજા. બિલકુલ. અને આજનો જે ઉત્સાહ, એક બાજુ ગરબા ચાલે છે અને એક બાજુ બિલકુલ વાહ જોરદાર. અને આ જ દ્રશ્યો છે, આ જ ઉજવણી છે તે અત્યારે અહીં આગળ વિધાનસભાની અંદર જોવા મળી રહી છે. આપ શું કહેશો? કેવો ઉત્સાહ, આનંદ આપ જોઈ રહ્યા છો? આ હોળીના પાવન પર્વ અને રંગીન પર્વ નિમિત્તે આજે વિધાનસભાના ફ્લોર પર માનનીય મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી અધ્યક્ષ શ્રી શંકરભાઈ અને ગૃહમંત્રી હર્ષસંઘવી શ્રીના સાથે અને તમામ વિધાનસભ્યો સાથે આજે અહીંયા કેસરિયા રંગોત્સવ મનાવી રહ્યા છીએ અને બહુ આનંદ માણી રહ્યા છીએ. અને આ પ્રસંગે હું ગુજરાતના તમામ નાગરિકોને
હોળીના પાવન પર્વ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવું છું. એમને આખું જ વર્ષ સરસ જાય. અને તમે પણ ખૂબ અત્યારે સાહેબ ખૂબ મજા અત્યારે તો અહીંયા આગળ જોવા મળી રહી છે. પક્ષ પદ ભૂલી મતભેદો ભૂલીને બધા એક રંગની અંદર રંગાઈ ચૂક્યા. ભારતની આ સંસ્કૃતિ રહેલી છે. ભારત દેશ અનેકતામાં એકતાનો દેશ છે અને હોળી એ નેશનલ ફેસ્ટિવલ છે. અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે રમાતી હોય છે. રંગોનો તહેવાર છે. જે દ્વેષ અને જે હોય તમે જોયું હશે શોલે પિક્ચરમાં કે હોળી હોય એટલે એક તિલક કરીને અને એકબીજાને દુશ્મનો બી ગલે લગાવતા હોય એવો આ તહેવાર છે. હોળીનો તહેવાર એ લોકોમાં એકતાનો સંદેશ આપે છે અને આ એકતાના સંદેશથી આપણે આખા વિશ્વને સંદેશ, કારણ કે નરેન્દ્રભાઈ મોદીએ વસુદેવ કુટુંબની ભાવના સાથે આપણા જે બી છે તમે જુઓ તો આપણો જે નવરાત્રિ તહેવાર છે એને બી આપણે વિશ્વ લેવલે લઈ ગયા છે. એટલે આપણા તહેવારો આખા વિશ્વમાં સર્વોપરી છે. આપણા તહેવારોની પાછળ બી કંઈ ને કંઈક લોજિક હોય છે. આ હોળીનો તહેવાર છે આપણે જે ઋતુ બદલતી હોય એ ઋતુનો એક સંદેશ આપે છે. ઠંડીમાંથી જે ગરમીનો ઋતુ છે અને આ કલરોનો તહેવાર એ કલર લગાવવાથી એક અલગ ઉત્સાહ હોય છે. લોકોમાં અનેરો ઉત્સાહ છે. હોળીની સૌને શુભકામના આપું છું. બિલકુલ. અને હોળીનો પર્વ અત્યારે હોળીના રંગમાં તમામ લોકો રંગાઈ ગયા. આપ પણ ભીજાઈ ગયા છો કેસુડાના મેળે. આ જ મજા છે આપણી સંસ્કૃતિની કે એક આખું વર્ષ કામ કરો પણ આપણા તહેવારો છે એ તહેવારોના દિવસે મોજ કરો. જે તમારા ગમતા લોકો છે ન ગમતા લોકો છે હોળી બધાને ભેગા લઈ આવે છે અને બધા જ લોકો સાથે મળી બધું ભૂલી જાય અને કલરથી રમે છે. સમાજમાં આગળ વધવાનો નિર્ણય કરે છે. એટલે આ આપણી સમાજની તાકાત છે. જ્યારે 182 ધારાસભ્ય એક સાથે રમતા હોય ત્યારે બધા જ ગામ, બધા જ જિલ્લા, બધા જ સમાજ, બધી જ જાતિ બધા જ ભેગા થઈને રમતા હોય છે. કોણ પદાધિકારી, કોણ મંત્રી, કોણ ધારાસભ્ય, કોણ અધિકારી, સૌ પત્રકાર બધા લોકો એકમેક થઈ એકબીજાના ભાઈ બનીને જે રીતે કલરથી રમે છે આની એક અલગ બ્યુટી છે. વિધાનસભા ગૃહની અંદર જ્યારે બેઠા હોય પક્ષ વિપક્ષ વાળાને જે આક્ષેપ પ્રતિ આક્ષેપો થતા હોય તો આ એકતાના રંગ છે તે ત્યાં આગળ ક્યારે જોવા મળશે? નીતિઓમાં એકતા ક્યારે? જો એવું છે કે બધા જ વિચાર ના કોઈ વિરોધી નથી, બરાબર? જે બધા વિચાર શત્રુ છે, વ્યક્તિગત શત્રુ કોઈ નથી. એમની વિચારધારા અલગ છે, અમારી વિચારધારા અલગ છે. એના માટે જે કરવું પડે બધા કરી જ લેવાના, બરાબર? પરંતુ જ્યારે વ્યક્તિ તરીકે મળીએ ત્યારે સ્વાભાવિક રીતે એક હોળીની અલગ મજા હોય છે. એ કલર સાથે રમીને રાષ્ટ્રરંગને રંગાઈ અને રાષ્ટ્રને આગળ વધારવાનું છે. એટલે એમાં કોઈ બીજી વાત નથી. એટલે બધા લોકો, કોંગ્રેસના લોકો બી આવ્યા, બીજી પાર્ટીના લોકો બી આવ્યા, અપક્ષો બી આવ્યા, અધિકારીઓ બી આવ્યા, પત્રકારો પણ આવ્યા, બધા રમ્યા અને બધાને એક જ વાત છે કે મારું ભારત આગળ કેવી રીતે વધે. અને આ રાજનીતિના રંગો આજે જોવા મળ્યા, પરંતુ એ રંગો દર્શક મિત્રોને આપ શું કહેશો કઈ રીતે હોળી પર્વની? એવું છે કે સેફ હોળી રમો, સુંદર હોળી રમો. હોળીથી રમવું, કલરથી રમવું, કેસુડાથી રમવું, પાણીથી રમવું, આ બધી આપણી સંસ્કૃતિ છે. એટલે પાણીથી આજે રમો પણ બીજા 364 દિવસ પાણી બચાવો. એટલે આ એક અલગ મેસેજ આપણી હોળીમાં છે. એટલે મને એવું લાગે છે કે પર્યાવરણનું જતન એ આપણું સંસ્કૃતિ આપણને 5000 વર્ષથી શીખવી છે, પરંતુ જ્યારે તહેવાર આવે છે ત્યારે મોજથી રમવું એ બી આપણી સંસ્કૃતિ શીખવાડે છે. ખૂબ આભાર સર. તો અનેક રંગો છે આજે જોવા મળી રહ્યા છે અને આ જ રીતે અનેક રંગો આગળ પણ આપણે જોવાના છે. અંદર જઈશું અને જોઈશું કે કેવા અત્યારે રંગો છે તે જોવા મળી રહ્યા છે. સાથે આજનો આ પર્વ ખૂબ જ અનેરો. હોળીમાં દુશ્મનો પણ એકબીજાને ગલે મેળવીને આ હોળી પર્વની ઉજવણી કરતા હોય તો આજે તો વિધાનસભા ગૃહની અંદર પરિસરમાં જ જે રીતે ભવ્ય ઉજવણી થઈ છે, શું કહેશો? વંશ પરંપરાગત જે ઉજવણીઓ આપણી થતી હોય છે એમાંની મહત્ત્વની ઉજવણી હોય છે એ હોળી હોય છે અને રંગોત્સવ જેને કહીએ છીએ આપણે. મારવાડી સમાજની અંદર એટલે રાજસ્થાનના મેન કલ્ચરની અંદર આ વણાયેલું છે અને એ બધા જ રાજ્યોની અંદર ઉજવાતું હોય છે. તો એમાંનો એક હોળી ઉત્સવ છે. એ બધી જગ્યાએ ઉજવાય પણ વિધાનસભાના ફ્લોરથી વિધાનસભાના અધ્યક્ષ નક્કી કરે અને એ સમગ્ર પક્ષાપક્ષીથી દૂર રહીને તમામ ધારાસભ્યો એક સાથે એક ફ્લોર ઉપર આવીને અને હોળીનો ઉત્સવ મનાવતો હોય એ પહેલીવાર બન્યું છે. એટલે અમને આનંદની વાત છે કે અમે 15મી વિધાનસભાના ધારાસભ્ય તરીકે આપણી જે વંશ પરંપરાગત જે ઉત્સવ છે એને આપણે ઉજવી શક્યા છીએ. આજના અહીંયા કયા જુદા જુદા રંગો આજે જોયા છે કે અનેક જે આદિવાસી કલ્ચર છે એ પણ વિશેષ રીતે અહીં ઊભું કરવામાં આવ્યું કેસુડાના કલરથી?
આમ કોટ થીમ ઉપર કરેલું છે અને વિભાગે પણ ખૂબ સારું આયોજન કર્યું છે. સાથે ગુલાલ જ કરેલા છે અને એનાથી પણ કેસુડાના રંગથી પાણીનું સિંચન કરી અને કેસુડાના રંગથી હોળી ધૂળેટી રમાઈ છે આજે આનંદથી. ખૂબ આભાર આપનો. વિધાનસભાના પરિસરની અંદર અનેક રંગો આજે જોયા છે આપણે અને સાથે આપણે વાત કરીશું. રીતાબેન પણ જોડાઈ ગયા. રીતાબેન, આપના અત્યારે જે દ્રશ્યો અમે જોયા છે, ખૂબ જ અદ્ભુત હોળી અત્યારે પરિસરમાં થઈ. એક એ જે કલ્પના ન કરી શકે, કારણ કે વિરોધ પક્ષ હોય અને સત્તા પક્ષ બંને એક સાથે મળી એક રંગમાં રંગાઈ જતા હોય. અને આ દ્રશ્યો વિશે શું કહેશો? આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણે જે રૂટીન લાઈફ રોજ જે કામમાં વ્યસ્ત હોઈએ છીએ એવી લાઈફમાંથી તહેવારો આપણી વચ્ચે એટલા માટે આવે છે કે આપણે એ વ્યસ્તતામાં તહેવાર ઉજવી શકીએ. તહેવારો હંમેશા ઉત્સાહ લઈને આવતું હોય છે, ત્યારે તહેવારોનો ખરો અર્થ જ એ છે કે તમારા મનની અંદર કોઈ રોષ હોય, કોઈ દુઃખ હોય, પછી ચાહે સત્તા પક્ષ હોય, વિરોધ પક્ષ હોય કે પરિવારના કોઈ અન્ય સભ્યો હોય, જ્યારે તહેવાર આવે ત્યારે તહેવારમાં તમે બધું જ ભૂલીને એકમેક થઈને એ તહેવારની ઉજવણી કરો અને નવી જિંદગી ત્યાંથી શરૂઆત થાય, એના માટે તહેવારો આપણી વચ્ચે આવતા હોય છે. ત્યારે વિધાનસભાનું સત્ર જ્યારે ચાલતું હોય ત્યારે આ એક જ તહેવાર છે કે હોળી જે આવતો હોય છે ત્યારે બધા જ ધારાસભ્યો, ચાહે સત્તા પક્ષના હોય, વિરોધ પક્ષના હોય, ભલે ગૃહની અંદર પ્રજાના પ્રશ્નોના માટે એ સામસામે બેઠા હોય, પણ જ્યારે ગૃહમાંથી બહાર આવે ત્યારે આ તહેવાર છે, તહેવારની અંદર બધું જ ભૂલીને જ્યારે બધા સાથે રમતા હોય છે ત્યારે જ ખરા અર્થમાં તહેવારની ઉજવણી કરી હોય એવું સાર્થક થતું હોય છે. અને આજે જ્યારે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આયોજન કર્યું છે અને એમની અધ્યક્ષ સ્થાનમાં આજે હોળીનું ખૂબ સુંદર આયોજન થયું છે. બિલકુલ સેજલબેન, જે રીતે આ એકતા રંગોત્સવના આવા તહેવારોની અંદર જોવા મળતી હોય, ત્યારે જ્યારે વિધાનસભા ગૃહની અંદર વિકાસની વાત થતી હોય ત્યારે એકતા ક્યારે આવશે અને તે દિશામાં કેવા પગલાં? નહીં, પ્રજાની પ્રશ્નો હોય છે એટલે સૌને જે પોતાની રીતનું સાચું લાગતું હોય છે એ ત્યાં રજૂ થતું હોય છે. અને આજે આપણે આ રંગોના તહેવારમાં ભેગા થયા છીએ ત્યારે આપણે રાજકારણની બદલે આજે જ્યારે સત્તા પક્ષ અને વિપક્ષ બંને સાથે મળી અને ખૂબ જ આનંદ ઉલ્લાસથી હોળી રમી રહ્યા છીએ. મારા પત્રકાર ભાઈઓ પણ આજે ખૂબ રમી રહ્યા છે, મજા કરી રહ્યા છીએ. ત્યારે હું આપના માધ્યમથી ભારતના દરેક લોકોને હોળીની ખૂબ ખૂબ શુભકામનાઓ આપવા માગું છું. દર્શક મિત્રોને પણ કહેશો કેવી રીતે હોળી રમવી અને આ પર્વની ઉજવણી કેવી રીતે કરવી? કોઈ આજે દુશ્મન પણ આજે બધા ગલે મળી જાય. હા, આજનો દિવસ છે એ ભાઈચારાનો અને એકતાનો તહેવાર છે. દરેક લોકોને વિનંતી કે ઓર્ગેનિક કલરનો જ ઉપયોગ કરે અને કોઈને નુકસાન ન થાય રીતના રાજી ખુશીથી તહેવાર ઉજવે. તો આજનો આ હોળીનો દિવસ ખરેખર યાદગાર બની રહેશે અને સાથે જે રીતે ઉજવણી થઈ છે વિધાનસભાની અંદર, વિધાનસભા પરિસરમાં જે તમામ રાજકીય નેતાઓ છે, વિરોધ પક્ષના હોય, સત્તા પક્ષના હોય, તમામ એક મંચ પર આવી અને આ હોળીના રંગે રંગાઈ ચૂક્યા હતા. અને આ જ સાબિતી આપે છે આ તહેવારની કે જે દુશ્મનાવટ ભૂલી અને મિત્રતા કેળવવાનો અને વધારવાનો આ દિવસ, હોળીના પર્વની રીતે ઉજવણી કરવાનો આ સંદેશ આપતો આ તહેવાર આજે ખરેખર યાદગાર બની રહેશે. કેમેરા પર્સન નરેશ ભુટિયા સાથે કુશાગ્ર ભટ્ટ, ન્યૂઝ કેપિટલ, ગાંધીનગર.